दूरदर्शन रियालिटी शो भारत का अमृत कलश અને આજ કાર્યક્રમમાં વડોદરાની દીકરી પ્રતિનિધિત્વ કરનાર છે આપણા સૌ માટે એટલે કે વડોદરાવાસીઓ માટે જ ગૌરવની બાબત છે। દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશ નામના કાર્યક્રમમાં વડોદરાની દીકરી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર છે। વડોદરા માટે ગૌરવ લેવા જેવી બાબત છે, જેમાં જાણીતા ગાયક કૈલાશ ખેરના સાનિધ્યમાં રિયાલિટી શો યોજનાર છે। આવતીકાલથી એટલે કે ભારત કા અમૃત કળશ નામનો એક રિયાલિટી શો શરૂ થનાર છે। દૂરદર્શન નેશનલ ચેનલ ઉપર સાંજે 7 થી 8 કલાક દરમિયાન દર શનિ રવિ પ્રસ્તુત થાય છે, જેમાં ઉદ્દેશ્ય ભારત દેશના વિવિધ રાજ્યોના લોકસંગીતને ભારત સરકાર દ્વારા એક આગવી ઓળખ આપવાનો છે। તેમાં ભાગ લેતા કલાકારો પોતાના જ રાજ્યોના લોક સંગીતની રજૂઆત કરશે। આ કાર્યક્રમનું માર્ગદર્શન જાણીતા ગાયક કૈલાશ ખેર કે જેઓ ભારત દેશના ખૂબ જાણીતા ગાયક કલાકાર છે તેઓ આપી રહ્યા છે। રિયાલિટી શોમાં વડોદરા શહેરની કુમારી હેલી ભટ્ટ કે જે એક ઉભરતી ગાયક કલાકાર છે, જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છે। કાર્યક્રમમાં ટોપ 12 સુધી સ્થાન પામેલી છે। ભારતમાં લગભગ 28 રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલી 80 જેટલા લોક કલાકારમાંથી કુમારી હેલી ભટ્ટની પસંદગી થઈ છે, તે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે। સિંગિંગ શોમાં અર્વાચીન અને પ્રાચીન ગાયિકા પરંપરા શો થતો હોય છે, ત્યારે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે ફક્ત લોક સંગીત એટલે કે ભાતીગળ ગીતો ઉપર આયોજિત સિંગિંગ રિયાલિટી શો છે। વડોદરાની MS યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટીમાં ભરતી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળી છે। અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાણ, હારે વાલા કોઈને ન દઈએ દાણ રે, મારગડો મારો મેલી દિયો ને કુંવર કાન રે, મારગડો મારો મેલી દિયો ને કુંવર કાન। દૂરદર્શન પર જે કાર્યક્રમ આવવાનો છે તેનું નામ છે ભારત કા અમૃત કલશ, અને ભારત કા અમૃત કલશ ની અંદર જે ભારતીય લોકગીતો છે તે રજૂ કરવામાં આવશે, અને તેના જ હેઠળ ગુજરાતને જે રિપ્રેઝન્ટેશન કરવાનું છે તેમાં મારું એક પસંદગી પામી છું। અને તેની સાથે સાથે ગુજરાતી ગીત અને લોક સાહિત્યનું જે આપણું સંગ્રહ છે એ તમામ પ્રકારના ગીતો, એ કચ્છના ગીતો થઈ ગયા, પછી ગુજરાતી જે કે ગરબા છે તેની સાથે લગ્ન ગીતો છે, તે પ્રકારના તમામ પ્રકારના ગીતો હું ત્યાં રજૂ કરવાની છું કૈલાશ ખેરજી સમક્ષ। અને આખા ભારતનું એક ભારતની સામે આ એક પ્રતિનિધિત્વ છે, તેની માટે હું મને ખુશનસીબ માનું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી। આ કાર્યક્રમ 24મી ફેબ્રુઆરી થી શરૂ થશે ડીડી નેશનલ પર, અને તેમાં 7 થી 8ની વચ્ચે આ પ્રોગ્રામ રહેશે દરરોજ શનિ અને રવિ। સ્પર્ધકો ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે। પહેલાં 72 હતા, 72માંથી 30 થયા, 30માંથી 15 થયા, અને ધીરે ધીરે કોમ્પિટિશન એવી રીતના આગળ વધી રહી છે। મારું ફેવરેટ જે અત્યારે મેં એક જે પરફોર્મન્સ ત્યાં કર્યું છે તે આપ સમક્ષ રજૂ કરીશ।